જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. નમસ્તે, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની મારી વાર્તા છે વહુ કે નોકરાણી. ઉનાળાની એક સાંજ હતી. ઈશા તેના બાલ્કનીમાં બેઠી હતી. કાનમાં ઇયરફોન લગાવી તેની પસંદગીની ધૂન સાથે ગુંજન કરી રહી હતી. ઈશાને બિલકુલ પસંદ ન હતું કે આવા સમયે તેને કોઈ ખલેલ પહોંચાડે, પરંતુ માતા તો માતા હોય છે. ઈશા, થોડું સાંભળ, કહેતા સુમિત્રાજી તેના ઇયરફોન ઉતારી લીધા. ઈશાએ પાછું વળીને જોયું અને કહ્યું, માં, હવે શું થયું? ઓહો, ફરીથી શરૂ ન થઈ જજો. સુમિત્રાજી તેની બાજુમાં બેસી ગયા અને તેના ચહેરા ઉપર મમતા દેખાતી હતી, પરંતુ એક માતા તરીકે પુત્રી માટે ચિંતા પણ સ્પષ્ટ દેખાતી હતી. બેટા, અમે કોઈ બેઇજ્જતી તો નથી કરતા, પરંતુ ફક્ત એટલું જ કહીએ છીએ કે એકવાર છોકરા સાથે મળી લે. ઈશાએ ચીડાઈને કહ્યું, માં, તમે ફોનને જ્યારે જુઓ ત્યારે મારા લગ્નની રટન લગાવો છો. શું મારી આઝાદી તમને સહન નથી થતી? સુમિત્રાજીએ પ્રેમથી તેની પીઠ થપથપાવી. એવી વાત નથી બેટા, અમે તો ફક્ત તારું ભલું ઈચ્છીએ છીએ. ત્યારે દરવાજે ખટખટ થઈ અને તેના પિતા રામકુમારજી અંદર આવ્યા. અરે, શું થયું? અમારી રાજકુમારીને આટલી પરેશાન કેમ લાગે છે બેટા? ઈશાએ ફરિયાદ ચૂમતા કહ્યું, પપ્પા, તમે જ માને સમજાવો. તેમને મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે. કહે છે કે છોકરા સાથે મળી લે. આખરે લગ્ન કરવાની આટલી ઉતાવળ શું છે? રામકિશનજી હસ્યા. બેટા, લગ્નની ઉંમર થઈ ગઈ છે તારી. અમે ચિંતા નહીં કરીએ તો કોણ કરશે? ઈશાએ ઊંડો શ્વાસ લીધો અને શાંત સ્વરે બોલી, પપ્પા, મેં ક્યારેય ના પાડી, પરંતુ તમે જાણો છો કે હું મારા લગ્ન જીવનમાં ઘણું કરવા માંગુ છું. એક મુકામ હાંસલ કરવા માંગુ છું. રાજકુમારીએ સુમિત્રાજી તરફ જોયું અને પછી પુત્રીના માથે હાથ ફેરવતા બોલ્યા, બિલકુલ કર બેટા, અમે ક્યાં ના પાડીએ છીએ. આ બધું તું લગ્ન પછી પણ કરી શકે છે, પરંતુ જો તારો સંબંધ મળતો હોય તો તેને અવગણવું પણ ઠીક નથી ને. આખરે હિસાબ માની ગઈ. તેણે વિચાર્યું કે એકવાર છોકરા સાથે મળવાનો કોઈ વાંધો નથી. બીજા દિવસે રાઘવે તેના માતા પિતા સાથે તેમના ઘરે આવ્યો. પરિવારના સભ્યો એકબીજા સાથે વાતચીતમાં વ્યસ્ત હતા અને થોડી વારમાં હળવા ગુલાબી રંગની સાડીમાં સહેજ ઈશા રૂમમાં આવી. મોટી મોટી આંખો, ગોરો રંગ, લાંબા વાળ, તે કોઈ પરીક્ષાથી ઓછી ન હતી લાગતી. રાઘવની નજર તેના ઉપર પડતા જ એક ક્ષણ માટે સંભી ગયો. તેની આંખો ઈશા ઉપરથી હટતી ન હતી. થોડી વાર પછી ઈશા અને રાઘવને એકલા વાતચીત કરવા માટે બાલ્કનીમાં મોકલવામાં આવ્યા. અનૌપચારિક વાતચીત પછી ઈશાએ પોતાની વાત રાખી. હું મારા કેરિયર વિશે બેકઅપ પર ગંભીર છું. સંગીત મારો શોખ છે અને મારો જનૂન પણ. હાલમાં હું બાળકોને મ્યુઝિક ક્લાસ આપું છું અને લગ્ન પછી પણ આ દિશામાં આગળ વધવા માંગુ છું. રાઘવ તેની વાત સાંભળી રહ્યો હતો, પરંતુ તેનું ધ્યાન ફક્ત તેની આંખો અને સ્મિત ઉપર જ અટકી ગયું હતું. તેના માટે આ તો જાણે કોઈ સપનું હતું. હા, બિલકુલ, તને જે ગમે તે જ ઈચ્છે, હું હંમેશા તારો સાથ આપીશ. રાઘવે કહ્યું, થેન્ક યુ સો મચ. તમે મારી ઉલઝન દૂર કરી. ઈશાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું, હવે તે આ સંબંધને ખુશ હતી. રાઘવ માત્ર એક સારા હોદ્દા ઉપર જ ન હતો, પણ સ્વભાવે પણ નમ્ર અને સમજદાર હતો. પરિવાર ઉપર સારો લાગ્યો, તેથી તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. લગ્ન ધૂમધામથી થયા. આંખોમાં ઢગલા સપના સાચવીને ઈશા તેને સાસરે આવી. પહેલી રાત સપનાની જેમ પસાર થઈ. આજે સસરામાં તેનો પહેલો સવાર હતો. જોકે તેને મોડે સુધી સૂવાની ટેવ હતી, પરંતુ નવું વાતાવરણ તેને સ્વસ્થ કરી રહ્યું હતું. આથી તેની ઊંઘ જલ્દી થૂલી ગઈ. ઉઠીને તૈયાર થઈ, પરંતુ એક તરફ મનમાં અપાર ઉત્સાહ હતો, તો બીજી તરફ અજાણ્યું ડર પણ હતું. બહાર નીકળીને રસોડામાંથી વાસણોનો અવાજ આવી રહ્યો હતો. ઈશાએ જોયું કે તેની સાસુ રસોડામાં કામ કરી રહ્યા હતા. અને બહુ, તું ઉઠી ગઈ. જા, પહેલા બધાના આશીર્વાદ લઈ લે, ઘરમાં મોટા લોકો બેઠા છે, સાસુમાએ કહ્યું. અને ઈશાએ માથું હલાવ્યું અને બેઠક તરફ આગળ વધી. ત્યાં ઘણા મહેમાનો અને સગા સંબંધીઓ બેઠા હતા. સૌથી પહેલા તેની નજર તેની દાદી સાસુ ઉપર પડી. તેની પાસે ગઈ અને ઝૂકીને હાજરીપૂર્વક તેમના પગે લાગી. જેવી તે ઊભી થઈ, ત્યાં દાદી સાસુનો અવાજ ગૂંજ્યો, આજકાલની વહુઓ તો માથે ઓઢણી પણ નથી રાખતી. આવા સંસ્કાર લઈને આવી છે. ઈશા ગંભીર થઈ ગઈ. તેણે એક નજર સાસુ તરફ જોઈ, જેથી તેઓ તેની તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક ઈશારો હતો અને ઈશા સમજી ગઈ. તેને ઝટપટ માથે ઓઢણી ઓઢી લીધી અને પછી ત્યાંથી બેઠેલા બીજા લોકોના પગે લાગવા લાગી.
બધાએ તેને આશીર્વાદ આપ્યા. ઈશા અને રાઘવના લગ્ન પછી તેઓ ફરવા નીકળી ગયા. તે દિવસે કોઈ ઓછાથી ઓછો ન હતો. નવી નવી જગ્યાએ ફરતી અને સ્વાદિષ્ટ ભોજન ખાવું ને એકબીજા સાથે ઢગલો મીઠી વાતો કરવી. બધું જાણે કોઈ સુંદર સ્વપ્ન હતું. એક અઠવાડિયાનો આનંદ પસાર થઈ ગયું હતું અને હનુમાનની ઘરે પાછા ફરતી વખતે ઈશાએ રાઘવને કહ્યું, હું વિચારી રહી હતી કે મારા કેરિયર પર થોડું ધ્યાન આપું. તમે કહો તો નોકરી માટે અરજી કરું. રાઘવે કહ્યું, અરે હજીથી આ બધામાં પડવાની શું જરૂર છે? હમણાં તો આપણા લગ્ન થયા છે. ઘરમાં બરાબર ગોઠવાઈ જા, પછી આ બધું જોઈશું. પતિની વાત માનીને ઈશાએ હા પાડી. પરંતુ જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે ઈશાનો સામનો વાસ્તવિક દુનિયા સાથે થયો. સાસુમાના સવારની દિનચર્યા એકદમ અલગ હતી. સવારે 5 વાગે જ્યારે અડધી દુનિયા ઊંઘમાં હતી ત્યારે તેની સાસુ રીમાજી કપડાં ધોવામાં લાગી જતા. આ જોઈને ઈશાને આશ્ચર્ય થયું. પરંતુ વધુ આશ્ચર્ય તો તે એ વાતનું થયું કે ઘરમાં વોશિંગ મશીન હોવા છતાં તેઓ હાથથી કપડાં ધોઈ રહ્યા હતા. માં, આ કપડાં તમે મશીનમાં કેમ નથી રાખતા? મશીન તો છે ને? ઈશાએ થોડી ખચખચાટ સાથે પૂછ્યું. સાસુમાએ ભીના હાથ લૂંટતા જવાબ આપ્યો, બેટા, અમ્માજીને હાથથી ધોયેલા કપડાં જ પસંદ છે. અને તારા સસરા એવું જ કહે છે કે હાથથી ધોવાયેલા કપડાં બરાબર સાફ થાય છે. મશીનથી તો ફક્ત ઉપર ઉપર સુકાઈ જાય છે. સફેદ કુર્તા પાયમાલ પહેરે છે એટલે બંને કપડાં હાથથી ધોઈ દઉં છું. ઈશાએ કહ્યું, ઠીક છે માં, હું પણ તમારી સાથે કપડાં ધોઈ દઉં. ના બહુ, આ હું કરી લઈશ. તું રસોડામાં જો, પહેલા અમ્માજીને ચા બનાવીને આપ, પછી શાકનો તડકો બનાવવાનો છે. સાસુમાએ કહ્યું અને ઈશા રસોડામાં પહોંચીને ઉતાવળે ચા બનાવવા લાગી. તે ચાનો કપ લઈને અમ્માજીના રૂમમાં જઈ રહી હતી. ત્યાં જ અચાનક તેને યાદ આવ્યું કે માથે ઓઢણી વગર જઈ રહી છે. હવે કંઈક સંભાળવું પડશે એવું વિચારીને ઝટપટ ઓઢણી ઓઢવા લાગી. પરંતુ ત્યાં જ હાથ લાગવાની ચાની ટ્રે નીચે પડી ગઈ. શું થયું? રીમાજીએ અવાજ આપીને પૂછ્યું. બા, ભૂલથી ટ્રે નીચે પડી ગઈ. હું હમણાં સાફ કરી દઉં છું. ઈશાએ જવાબ આપ્યો. ત્યાં જ અમ્માજીનો અવાજ આવ્યો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કામ વગર બિલકુલ રીત નથી. ખબર નહીં માને શું શીખવી મોકલી છે. ઈશા ઝડપથી સફાઈ કરી અને ફરીથી ચા બનાવીને અમ્માજીના રૂમ તરફ ગઈ. અમ્માજીએ ઈશાને ચાનો કપ આપતી જોઈને તેને ઉપર નીચે સુધી નિહાળવા લાગ્યા. ઈશાને લાગી રહ્યું હતું કે તેઓ દરેક નાની નાની વસ્તુનું નિરીક્ષણ કરી રહ્યા છે. સાડીની ઓઢણી બરાબર રાખી છે કે નહીં, ચૂડીઓ પહેરી છે કે નહીં, કપાળે બિંદી અને માંગણા સિંદૂર છે કે નહીં. ઈશાએ ધામધૂમથી કહ્યું, અમ્માજી તમારી ચા. અમ્માજી બિલકુલ કંઈ બોલ્યા વગર કપ લઈ લીધો. કંઈ બોલે તે પહેલા ઈશા ઝડપથી બહાર નીકળી આવી અને રાહતનો શ્વાસ લીધો. આજે તો બચી ગઈ, તેણે પોતાની જાતને કહ્યું. પરંતુ આ રાહત લાંબો સમય ટકી ન ગઈ. થોડી જ વારમાં અમ્માજી પોતે બહાર આવીને સોફા ઉપર બેસી ગયા. જ્યાંથી રસોડું સ્પષ્ટ દેખાતું હતું. ઈશા રસોડામાં કામમાં વ્યસ્ત હતી અને શાક કાપીને ઇધર ઉધર જોવા લાગી કે મિક્સર ક્યાં રાખ્યું છે. શું શોધે છે બહુ? પાછળથી સાસુમાનો અવાજ આવ્યો. માં મિક્સર શોધી રહી હતી. તડકા માટે આદુ લસણ અને ટામેટા પીરસવાના છે. ઈશાએ જવાબ આપ્યો અને સાસુમાં હસીને બોલ્યા, અરે વાવ, આ ઘરમાં મિક્સરનું કોઈ કામ નથી. મિક્સર ગાઈડને તો સ્ટોર રૂમમાં રાખ્યું છે. ખરેખર તારા પપ્પા અને અમ્માજી એ જ શાક પસંદ છે જેમાં હાથથી કાપેલી ડુંગળીને ટામેટા નાખવામાં આવે. તેઓ ચોપરને ઉપયોગ કરવા દેતા નથી. ઈશા એક ક્ષણ માટે આવક બની ગઈ. આજના આધુનિક યુગમાં બધું હાથથી કરવાની શું જરૂર છે? તેણે સમજાતું ન હતું, પરંતુ શું તે કંઈ બોલી શકે નહીં. માથું હલાવીને ચૂપચાપ ટામેટા કાપવા લાગી. થોડી વારમાં જ્યારે તે કામ કરી રહી હતી ત્યારે તેને તીવ્ર ભૂખ લાગવા માંડી. રસોડામાં એક ખૂણામાં રાખેલા બિસ્કિટના ડબ્બા ઉપર તેની નજર પડી. તેણે ઝડપથી એક બિસ્કિટ કાઢ્યો અને જેમ જ મોઢામાં સુધી જવા ગઈ તેની નજર અચાનક પાછળ પડી. અમ્માજી તેની તરફ જોઈ રહ્યા હતા. તેમની તીક્ષ્ણ નજરો તેને ટકોરી લઈ હતી. ઈશાને તરત જ બિસ્કિટ પાછું મૂકી દીધું. મનમાં વિચાર્યું કે માયકેથી સાસરે આવી એટલું જ બધું બદલાઈ જાય છે. જ્યારે સવારે ઉઠતા પહેલા ચા અને હળવો નાસ્તો થતું હતું, હવે પહેલા ઘરનું બધું કામ કર્યા. જે મન થાય જ્યારે મન થાય તે ખાઈ લેતી. પરંતુ અહીં બધું મર્યાદિત બંધાયેલું છે.
તે પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ. તે સાસુમાનો અવાજ આવ્યો, વહુ, થોડું ધ્યાન રાખજે, શાક ન બળી જાય. જી માજી કહીને ઈશા ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. રસોડાનું કામ પૂરું કરીને રૂમમાં ગઈ તો જોયું તો રાઘવ નાહી ધોઈને તૈયાર હતો, પરંતુ રૂમની હાલત ગાય ભેંસના તબેલાથી ઓછી ન લાગતી હતી. તે આશ્ચર્યથી ઊભી થઈ ગઈ હતી અને સામે બીખરેલી ચાદર ગાદલા ઇધર ઉધર ફેલાયેલા, ટેબલ ઉપર કપડાનો ઢગલો, જાણે કોઈ તોફાન આવી ગયું હતું તેવું તસન થઈ ગયું હતું. રાઘવ, જે હમણાં નાહી ધોઈને બહાર આવ્યો હતો, વાળ જાણતા બોલ્યો, ઈશા, તારે કપડાં કાઢીને રાખવા જોઈતા હતા ને, જેમ મા પપ્પા કપડાં કાઢીને રાખે છે. હવે જાતે જ રૂમની સફાઈ કર. ઈશાએ થાકેલી આંખોથી તેની તરફ જોયું. સવારથી તે દોડધામ કરી રહી હતી અને હવે અહીં પણ કામ હતું. તેને ઊંડો શ્વાસ લીધો અને પોતાને શાંત કર્યું. ધીમે ધીમે તેને રૂમની હાલત સુધારવાનું શરૂ કર્યું. કપડાં લપેટીને અલમારીમાં મૂક્યા, બિસ્તર ગોઠવ્યું. તેના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા. કામ પૂરું કરીને તે બાથરૂમ તરફ ગઈ. જેવું અંદર ડોકી કર્યું તો તેની આંખો ફાટી ગઈ. ચારે બાજુ પાણી ફેલાયેલું હતું. ભીનો ટુવાલ ત્યાં જ પડેલો હતો અને સાબુ પણ ફર્શ પર લડી રહ્યો હતો. તેને ઝટપટ સાડીનો પલ્લો કમરે બાંધ્યો અને બાથરૂમ સાફ કરવા લાગી. ત્યાં જ બહાર અવાજ આવ્યો, ઈશા, પહેલા મને નાસ્તો આપી દે, મોડું થઈ રહ્યું છે. તે ઉતાવળે બહાર આવી પલ્લો માથે ગોઠવતા સામે જોયું. સાસુમાં તવા ઉપર રોટલી શેકી રહ્યા હતા. અમ્માજી, જે સોફા ઉપર બેઠા હતા, તેનો ઠપકો આપતા બોલ્યા, પોતાની જવાબદારી સમજ. વહુ, આવી બેદરકારી કરવી સારી નથી. રાઘવે, મોડું થઈ રહ્યું છે ને તું રૂમમાં આરામ કરે છે. ઈશા પહેલેથી જ આખા દિવસની કામોમાં ફસાયેલી હતી. હવે અમ્માજીની વાતો સાંભળીને તેનું મન બેસી ગયું. ઈશાએ કહીને કહ્યું, પરંતુ તેની આંખો હળવી નમી ઉભરાઈ. સાસુમાએ માહોલો હળવો કરતા કહ્યું, અરે અમ્માજી, હજી નવી છે, બધું શીખી જશે. હમણાં તો બધું કામ કરીને ગઈ હતી બિચારી. પરંતુ ઈશા બિન બોલે નાસ્તાની થાળી ગોઠવવા લાગી. રાઘવ અને સસરાજીએ નાસ્તો શરૂ કર્યો. તેણે ઝડપથી અમ્માજીને પણ નાસ્તો આપ્યો અને એક ક્ષણ માટે વિચાર્યું કે હવે કંઈ પણ ખાઈ લેશે. પરંતુ ઘરનો નિયમ હતો કે વહુ સૌથી છેલ્લે ખાય. તેની ભૂખ પણ વધુ તીવ્ર થઈ ગઈ હતી, પરંતુ તેને મનને સમજાવ્યું. તેને આશા હતી કે રાઘવ તેને બનાવેલા ખાવાની પ્રશંસા કરશે, પણ આ તેની પહેલી રસોઈ ન હતી. પરંતુ તેના હાથે બનાવેલા ખાણાનો પરિવાર માટે આ પહેલો અનુભવ હતો. અરે, એક જ રોટલી ખાશો? લો ને, રીમાજીએ પોતાના પતિને કહ્યું. ના રીમા, આજે શાકનો સ્વાદ નથી આવ્યો જે હંમેશા હોય છે. લાગે છે કે શાક બનાવવામાં ભૂલ થઈ ગઈ હશે. સસરાજીએ નાખુશ થઈને કહ્યું અને ઊભા થઈ ગયા. રાઘવ, જે ચૂપચાપ ખાતો હતો, બિન બોલે ઝડપથી ઊભો થઈને ઓફિસે નીકળી ગયો. ઈશા મનમોહનીને રહી ગઈ. તેનું દિલ ભારે થઈ ગયું. માયકામાં જ્યારે પણ તેને કંઈ બનાવ્યું હતું, પપ્પા અને માએ પ્રશંસાથી ખૂબ બાંધી દીધા હતા, પરંતુ અહીં કોઈ ચહેરા પર સંતોષ દેખાતો નહીં. શું મામીરું એવું જ હોય છે? તે વિચારોમાં ડૂબી ગઈ. પરંતુ તેને હાર ન માની. તે ફરીથી દરેકનું પોતાનું મન બદલાર ખાણું પસંદ આવે તે પહેલાં પૂરી શાક કોશિશ કરવા લાગી. દરેક પસંદ નાપસંદ સમજવા લાગી. મસાલાનું પ્રમાણ સુધારવા લાગી અને ઘરમાં રીત રિવાજો અપનાવવા લાગી. આજે જ્યારે ઈશા તૈયાર થઈને રૂમની બહાર આવી, ત્યાં તેની સાસુ મોબાઈલ ઉપર બેલ વાગી. તેમણે ફોન ઉપાડ્યો. તેના માયકાથી ફોન હતો. ફોન ઉપર વાત કરીને તેઓ પરેશાન દેખાયા. ઈશાએ પૂછ્યું, શું થયું માં? કોનો ફોન હતો? રીમાજી બોલ્યા, બેટા, બેંગ્લોરથી રાઘવ મામાજીનો ફોન હતો. કહેતા કે માની તબિયત ઠીક નથી. તેઓ મને યાદ કરે છે. મારું પણ ખૂબ મન છે જવાનું. પરંતુ શું માં? ઈશાએ પૂછ્યું. રીમાજી બોલ્યા, હવે દિલ્હી બેંગ્લોર જઈશ તો થોડા દિવસ તો લાગશે ને, પરંતુ ઘરનું બધું કામ તું સંભાળી શકીશ? ઈશાએ કહ્યું, હા માં, શા માટે નહીં? તમે જવાની તૈયારી કરો. રીમાજીના ચહેરા ઉપર પ્રસન્ન છવાઈ ગઈ. બીજા દિવસે તેઓ બેંગ્લોર જવા રવાના થઈ ગયા. તેમના જતા સવાર માહોલો બદલાઈ ગયો. એમાજી પહેલા કરતાં વધુ સખત થઈ ગયા. વહુ, તે શાક વધારે મીઠું કરી દીધું. આ ખાણું કોણ ખાશે? જો નાસ્તો આપવામાં થોડી વાર થઈ જાય તો? સસરાજી કહેતા. આટલી વાર સુધી શું કરતી હતી? ઘરની વહુ છે, સમય પ્રમાણે બધું કામ કરવું જોઈએ. જેને ઈશાને એવું લાગતું હતું કે જ્યારે તેના ઉપર કોઈ પહાડ તૂટી પડ્યો હોય. આખા ઘરની જવાબદારી હવે તેના ખભા ઉપર હતી. સવારથી સાંજ સુધી દરેક બાબતનું ધ્યાન રાખતી હતી અને દરેક સભ્યની નાપસંદ પસંદની સમજ અને બિલકુલ
બિન ફરી પરે કામ પૂરી મહેનતથી નિભાવતું હતું. આ બધું તેના માટે સહેલું ન હતું. તેને લાગતું હતું કે કદાચ રાઘવ તેને સાથ આપશે. તેને સમજ છે. રાઘવ ઓફિસે જવા નીકળી હતો ત્યારે ઈશા ધીમેથી કહ્યું કે રાઘવ, હું તારી સાથે થોડી વાત કરવા માંગુ છું. રાઘવે મોબાઈલ ઉપર નજર ગડાવીને જવાબ આપ્યો, બોલ પણ ઝડપથી, મોડું થઈ રહ્યું છે. શું કામમાં મદદ માટે નોકરાણી રાખી શકું? જોને, હું આખા દિવસ ઘરના કામોમાં ફસાયેલી રહું છું. 1 મિનિટ બેસવાનો સમય નથી મળતો. રાઘવ તેની વાત સાંભળીને થંભી ગયો. પછી ખૂબ સામાન્ય લહેરથી બોલ્યો, ઈશા, તું હજી નવી છે. ધીમે ધીમે આની આદત પડી જશે. મારી મા પણ તો બધું કરતી હતી. તું કેમ નથી કરી શકતી? ઈશાને જાણે ઝટકો લાગ્યો. પરંતુ રાઘવ, મા વર્ષોથી આ ઘર સંભાળે છે. તેમણે પોતે જવાબદારી લીધી હતી. હું પણ બધું શીખી લઈશ. પરંતુ થોડી મદદ માટે તો શું ખોટું છે? રાઘવે હળવું હસીને કહ્યું, આ ઘરમાં કોઈ નોકરાણી નહીં આવે. પિતાજીએ બહારના લોકો ઉપર બિલકુલ ભરોસો નથી અને ઘરના સભ્યોએ જે નિપુણતાથી કામ કરી શકે છે તે નોકરી નથી કરી શકતા. ઈશાને સમજાતું હતું કે તું શું બોલે છે. ન તો ઘરનો કોઈ સભ્ય કોઈ બાબતે સમાધાન કરવા તૈયાર હતું, ન તેને મદદ કરવા. શું ઘરની બધી જવાબદારી ફક્ત વહુની જ હોય છે? શું પતિની કોઈ ભૂમિકા હોતી નથી? તે ઈચ્છતી હતી કે રાઘવ તેને એકવાર તેને સમજે, તેની પીડા અનુભવે. આખો દિવસ કામમાં લાગેલી તે થાકેલી હતી. તે પોતાના વિશે વિચારવામાં પણ સમય ન હતો મળતો. પણ લગ્ન પહેલા તે સંગીતના ક્લાસ આપતી હતી, સ્પર્ધામાં ભાગ લેતી હતી. પરંતુ અહીં તો તેને રસોડા અને ઘરના કામોમાં બાંધી દેવામાં આવી હતી. હવે તે માત્ર નોકરાણી બનીને અહીં ગઈ હતી. તેનો હસમુખો અને ચંપલ સ્વભાવ ક્યાં ખોવાઈ ગયો હતો. જોતામાં મહિનો વીતી ગયો. ઈશાને હજી સુધી આ વાત નિયમોની આદત નહોતી થઈ. તેણે વિરોધ કરવાનું પણ છોડી દીધું હતું. આજે ઈશાએ પણ તેની સાસુની જેમ સવારે સવારે બધા કપડાં ધોઈ દીધા હતા. બધા જાણે તે પહેલા નાસ્તાની તૈયારી કરી. તેને ટીવી ઉપર એક જૂનું સંગીત વાગ્યું. લગ જા ફિર યે હસીન રાત કો ના હો. સંગીત તેને આત્મસન્માન રચેલું હતું અને અજાણતું જ નેતા હોઠ ઉપર ગીત ફૂટી ગયું. થોડી વાર માટે તે પિતાની જુદી જ દુનિયામાં ખોવાઈ ગઈ. આ શું કરે છે તું? રાઘવના કડક અવાજે તેની તંદ્ર નિદ્રા તોડી નાખી. ચોકીને ઊભી રહી. પછી રાઘવે ભવા ચડાઈને બોલ્યો, અહીં શું રસોડામાં ગીતો ગાવા ઊભી છે? થોડી તો શરમ રાખ. ઈશાને જોયું તો સામે સસરાજી ગુસ્સાભરી નજરે તેની તરફ જોઈ રહ્યા હતા. તેની નજર શરમથી નમી ગઈ હતી. તેણે ઝડપથી પોતાને દુપટ્ટો ઠીક કર્યો, ટીવી બંધ કર્યું અને કામોમાં લાગી ગઈ. ઈશાએ અત્યાર સુધી પોતાના ઘરમાં રીત રિવાજોને આવનારી પૂરી કોશિશ કરી હતી. પરંતુ સવારે વહેલું ઉઠવું, ચા બનાવવી અને નાસ્તો તૈયાર કરવો, આખા ઘરની સફાઈ, સાસરિયાની ફરમાશો પૂરી કરવી, આ બધું તેની દિનચર્યા બની ગયું હતું. તેને લાગવા લાગ્યું હતું કે કદાચ લગ્ન પછી જીવન આવું થઈ જાય છે. તે પોતાના દિલને સમજાવવા લાગી હતી કે સપનાની કોઈ જગ્યા બચી નથી. હવે આજ તેની નિમિત્ત છે. પરંતુ મનમાં કોઈ ખૂણામાં એક ટીસ હતી જે ક્યારે તેની આંખોમાં આંસુ લાવીને છલકી પડતી હતી. તે દિવસ ઈશા જ્યારે રસોડામાં ચા બનાવતી હતી ત્યાં તેના ફોનની ઘંટડી વાગી. માનો ફોન હતો. કેમ છે બેટા? માના અવાજમાં તેની જૂની મમતા હતી. ઠીક છું માં. ઈશાએ હસીવાની કોશિશ કરી. બેટા, તને ખુશખબર આપવાની છે. યાદ છે, લગ્ન પહેલા તે એક મ્યુઝિકલ ટીચરમાં નોકરી માટે ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી હતી. ઈશા ચોંકી ગઈ. જાણે તેને કોઈ ભૂલ ગયેલી યાદ અચાનક મનમાં પાછી આવી હતી. હા માં, એ તો ખૂબ મોટી ઇન્સ્ટિટ્યૂટ હતી. મારું ખૂબ મન હતું ત્યાં નોકરી કરવાનું. તો બેટા, તારા માટે કોલ લેટરની ઓફર આવ્યું છે. તેઓ ઈચ્છે છે કે જલ્દી આવીને તેને જોઈન કરે. કેટલીક ક્ષણો માટે ઈશાને વિશ્વાસ ન થયો અને તેની અંદર દબાયેલી બધી લાગણીઓ એકસાથે ઉમટી આવી. સાચેમાં? તેનો અવાજ ઉત્સાહથી ભરાઈ ગયો હતો. દોસ્તો, હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો એકવાર વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હા બેટા, હવે તારે નક્કી કરવાનું છે શું તું ઈચ્છે છે. તે રાત્રે ઈશાએ હિંમત એકઠી કરીને પોતાના પતિ રાઘવ અને સસરાજી સામે વાત કરવાનું નક્કી કર્યું. ડિનર પછી જ્યારે બધા પોતપોતાના રૂમમાં ગયા ત્યારે ઈશાએ રાઘવને કહ્યું, મારે મારી સાથે એક વાત જરૂરી કરવી છે. બોલ, શું થયું? રાઘવે મોબાઈલની સ્ક્રીન પરથી નજર હટાવતા વગર પૂછ્યું. મને એક નોકરીની ઓફર મળ્યું છે. નોકરી? રાઘવે ભવા ચડાવ્યા. હા,
લગ્ન પહેલા એક મ્યુઝિકલ સ્ટુડિયોમાં નોકરી ટીચર માટે અરજી કરી હતી. તેમણે મને જોઈન કરવાનું ઓફર આવ્યું છે. હું ઈચ્છું છું કે ઈશાની વાત પૂરી થાય તે પહેલા જ રાઘવ હસી પડ્યો. ઘરના કામોમાં તને ફુરસત નથી મળી અને ગઈ છે નોકરી કરવા ચાલી. તું ઘરનું બરાબર સંભાળ રાખી શકતી નથી અને હવે બહાર જઈને શું કામ વિશે વિચારે છે? ઈશા સ્તબ્ધ રહી ગઈ. તેણે આશા ન હતી કે રાઘવ આવી રીતે પ્રતિક્રિયા આપશે, પરંતુ હું હંમેશાની સંગીતમાં મારું કેરિયર બનાવવા માંગતી હતી. આ મારું સપનું હતું. રાઘવ, સપના? રાઘવના અવાજમાં ત્રાંજણો હતો. લગ્ન પછી સ્ત્રીઓ કોઈ સપનામાં રહેતી નથી. તેનું સપનું હોય છે ઘર સંભાળવું, પરિવારને ખુશ રાખવું. ત્યાં તારું અસલી કામ છે. ઈશાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. ત્યાં તેના રૂમમાં ઈશાના સસરાજી આવ્યા. શું થઈ રહ્યું છે? તેમણે ગંભીર અવાજે પૂછ્યું. કંઈ નહીં પપ્પા, ઈશાને નોકરી કરવાનો શોખ ચડ્યો છે. મને સમજાતું નથી કે બહાર જઈને શું કરવું છે. ઘરે બેસીને ઘરની જવાબદારીઓ સંભાળને તે વધુ મહત્વનું છે. બીજું કંઈ નથી, રાઘવે ફરિયાદના સૂરમાં કહ્યું હતું. તેના પિતાજી આ બધું સાંભળી રહ્યા હતા. સસરાજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બિલકુલ સાચું કહે છે રાઘવ. એમ પણ આપણા ઘરની વહુ આવું નથી કરી શકતી. પરંતુ પિતાજી, આમાં શું ખોટું છે? ઈશાએ હિંમત એકઠી કરીને પૂછ્યું. સસરાજીએ તેને ઘૂરીને કહ્યું, હવે તું મને સવાલ કરીશ? આપણે આપણી ઇજ્જતનું ધ્યાન રાખવું પડે છે. વિચાર, જો લોકોને ખબર પડે કે આપણે બહુ બહાર જઈને ગાવા ગવડાવવાનું કામ કરે છે, તો આપણી કેટલી બેઇજ્જતી થશે. આપણે પતિ અને સસરા વચ્ચેનું સહને સમજી ઈશા સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. તેણે માથું નમાવી દીધું ને બોલી, ઠીક છે પિતાજી, હું ક્યાંય નહીં જાઉં. તે જાણતી હતી કે બીજાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાના સપનાને ગળો ગૂંટી રહી છે, પરંતુ ક્યાંક તેનું દિલ હજી પણ આ નિર્ણય માનવા તૈયાર ન હતું. તેણે છેલ્લી કોશિશ કરી અને કહ્યું, ઠીક છે પિતાજી, હું નોકરી પર નહીં જાઉં, પરંતુ શું ઘરે બાળકોને સંગીત શીવડાવી શકું? આથી તમને કોઈ તકલીફ તો નહીં થાય ને? મને સંગીતનો ખૂબ શોખ છે. મારી પાસે પ્રતિભા છે. હું તેનો ઉપયોગ કરવા માંગુ છું. સસરાજીએ તીક્ષ્ણ નજરે તેની તરફ જોયું અને કઠોર સ્વરે બોલ્યા, સાંભળાયું નથી? ઘરની બહુઓ ઘરના કામ જ સારી લાગે છે. તારી સાસુએ પણ જો બીકોમ કર્યું હતું, પણ શું કર્યું? આખી જિંદગી ઘરનું કામ કર્યું ને, કારણ કે આ જ ઘરની જરૂરિયાત હોય છે. આ વિશે હવે ઘરમાં કોઈ વાત નહીં થાય. ત્યારથી ઈશાના ચહેરા ઉપર સ્મિત ગાયબ થઈ ગયું. તે કઠપુતળીમાં ફેરવાઈ ગઈ હતી, જે બસ ઈચ્છા વગર બધા કામો કરી રહી હતી, જે હવે ઘરની જવાબદારીઓને ચૂપચાપ ઉપાડવા માંગતી હતી, પરંતુ તેનું મન ક્યાંક ખોવાઈ ગયું હતું. બીજા દિવસે સાસુમાં રીમાજીના માયકાથી પાછા આવ્યા. ઘરમાં પગ મૂકતા જ તેમણે કંઈક વિચિત્ર લાગ્યું. તેમની ચહકતી વહુ હવે ગહન ઉદાસીમાં ડૂબેલી લાગતી હતી. ઈશા જે હંમેશા હસતી રહેતી હવે કોઈ સાથે વધુ વાત પણ નહોતી કરતી. તેના ચહેરા ચમક જાણે ગાયબ થઈ ગઈ હતી. રીમા વિચારમાં પડી ગઈ કે નવી જગ્યાએ ટળવાના સમય લાગે છે, પરંતુ આટલો પણ નહીં. મારી વહુ તો આટલી ખુશમાજ અને અચાનક આટલી ગુમસુમ કેમ થઈ ગઈ? એક દિવસ ઘરમાં કેટલાક મહેમાનો આવ્યા તો ઈશા જેમની જેમ ચા બનાવવા ગઈ, પરંતુ તેનું દિમાગ ક્યાંક બીજે હતું. અરે વહુ, જોતામાં ચા ઉભરાઈને બહાર આવે છે. દાદી બાબુ સીમા બૂમ પાડી. ઈશા જાણે છે ઊંઘમાંથી જાગી. તેણે સંભાળે તે પહેલા ચાની તપેલી બહાર ઢોળાઈ ગઈ. ગભરાટમાં તેણે ફરીથી ચા બનાવવાની હતી, પરંતુ તેનો ચહેરો બુઝાયેલો રહેતો. મહેમાનોને ચા આપીને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. રિયાજી આ બધું જોઈ રહ્યા હતા. સમજી ગયા કે કંઈ ગડબડ છે. મહેમાનો તો ગયા પછી રીમાજી પાસે ગયા. બેટા, શું થયું? કોઈ વાત છે? ઈશાએ ધીમેથી માથું હલાવ્યું. ના માજી, એવું કંઈ નથી. તમારા ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાય છે. બેટા, જો કોઈ પરેશાની હોય તો મને કહે. માએ કે જવાનું મન હોય તો થોડા દિવસ ત્યાં રહી આવ. હું અહીં બધું સંભાળી જઈશ. ઈશાની આંખોમાં દર્દ ઉભરી આવ્યું. તેણે હસવું સ્મિત હળવી કહ્યું, ના માજી, હવે તો હું વહુ છું, અને વહુને કંઈક કામ ઈચ્છા કે કેમ મન. આટલું કહીને ત્યાંથી ચાલતી ગઈ. પરંતુ રીમાજી આ બધું સંતુષ્ટ જવાબ ન હતા. તેમને લાગ્યું કે તેમની વહુ ખૂબ પરેશાન છે. રાત્રે રીમાજીએ પોતાના દીકરા રાઘવ સાથે એકાંતમાં વાત કરી. સાચું સાચું કહે, મારી વહુ આટલી ઉદાસ કેમ છે? ચોક્કસ મારી પાસે કંઈ વચ્ચે કોઈ વાત તો થઈ છે ને? તેને કંઈ કહ્યું તો રાઘવે આખી વાત કહી દીધી.
અને બોલ્યો, ઈશાને મ્યુઝિક સ્ટ્રીમમાં ઓફર મળ્યું છે અને હું તેને નોકરી કરવા માંગતો નથી. પરંતુ તે સાફ ના કરવાની ના પાડી અને આવી પોતાના સપનાની ઊંડાણ ભરવા વાળી. રીમાજી આશ્ચર્યચકિત થઈને બોલ્યા, અકીલ નથી આવતો કે તે મારી વહુને પૂછી લે છે? રીમાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બહાર આવીને તેમણે બધાની સામે ઈશાને બૂમ પાડી, વહુ, તારી હિંમત કેવી થઈ? ઈશા ડરી ગઈ. તેણે ગભરાતા કહ્યું, માજી, મેં તો ફક્ત તેમને પૂછ્યું હતું. ચાહે તેમણે મને પિતાજીએ ના પાડી તો મેં ફરીથી તેના વિશે કોઈ વાત નથી કરી. તમે ચિંતા ન કરો, હું ક્યાંય નોકરી કરવા નહીં જાઉં. રીમાએ કડક અવાજે કહ્યું, એવું કેવી રીતે નહીં જઈશ? તું એ જ જીવીશ તારું મન કહે છે. આખો પરિવાર આવક રહી ગયો, પરંતુ ત્યાં સાસુમાં રીમાજીની ગંભીર અવાજે બોલ્યા, હું તો આ વાતથી નારાજ છું કે મારા આ વાત છુપાવી કે તું નોકરી કરવા માંગે છે અને તને એક સારી ઇન્સ્ટિટ્યૂટમાં નોકરીની ઓફર મળ્યું છે. ઘરમાં બધા લોકો હકાબકા રહી ગયા. કોઈને વિશ્વાસ ના આવ્યો કે રીમાજુ આવું બોલી શકે. રાઘવે તરત જ તેને વચ્ચે ટોકતા કહ્યું, આમાં કહેવાની શું વાત હતી? માં, મેં એને જ ના પાડી દીધી હતી. મેં કહ્યું હતું કે બાકી બધું ભૂલીને ઘર પર ધ્યાન આપ. રીમાજીએ પોતાના દીકરા તરફ જોયું. તેની આંખોમાં તો ન ગુસ્સો હતો ન નારાજગી, બસ એક અડગ નિર્ણય ઝળકી રહ્યો હતો. તેણે ધીમે પણ અત્યંત નકામ શબ્દોમાં કહ્યું, બિલકુલ નહીં. દરેક છોકરીને પોતાની ઈચ્છા પૂરી કરવાની પૂરો હક છે. તેને પોતાના જીવનમાં નિર્ણય લેવાનો હક છે અને તે જે કહેશે તેનું દિલ કહે. આ સાંભળીને સસરાજી ગુસ્સામાં બોલ્યા, આ તું શું બોલે છે રીમા? લોકો શું કહે છે? આપણે બહુ બહાર જઈને કામ કરશે. આપણી ઇજ્જતનો કોઈ ખ્યાલ છે કે નહીં? આ ઘરમાં વહુ ક્યારે બહાર જઈને ગાવા ગવડાવવાનું કરશે? લોકોને શું ચિંતા કરવી? જ્યારે દીકરા બહાર જઈને નોકરી કરે છે તો વહુઓ કેમ નહીં? ઈશા માટે ઊંધ મર્ચ વ્યક્તિ છે. આપણે કોઈ હક નથી આપણી તેની પ્રતિભાને આપણી ઇજ્જતને દુરાવી આપીને દબાવી દઈએ. અમાજી પણ ભડકી ઉઠ્યા. રીમા વહુ, તારે તારી વહુને કાબૂમાં રાખવી જોઈએ. જો આ બહાર નોકરી કરવા લાગી તો તારું ગળપણ બગડશે. શું તું આ ઉંમરે પણ રસોડો સંભાળીશ? એકવાર આણે ઘરની બહાર પગ મૂક્યો પછી આ ઘરની જવાબદારીઓ નિભાવવાની ના પાડશે. અમાજીની વાતો સાંભળીને ઈશાનું દિલ બેસી ગયું હતું. હવે સસરાજીનો અવાજ આવ્યો, સાચું કહે છે માં. વહુને વધારે માથે ચડાવવાની જરૂર નથી. વહુને ઘરે રહીને પોતાનું કામ કરે, આ તેમના માટે ઠીક છે. પરંતુ આ વખતે રીમાજી ચૂપ રહેવા નહોતા માંગતા. તેમણે પહેલીવાર પોતાના સસરાને બાંધી તોડવાનું નક્કી કર્યું. તેમણે દ્રઢ સ્વરે કહ્યું, બિલકુલ નહીં. આજ સુધી અમ્માજીએ આ પરિવારમાં પોતાની મનમાનીનો નિર્ણય લીધો અને બોલ્યા, મને તને આ બધું શ્રવણકુમારની જેમ બધો નિર્ણય માન્યા અને મારા ઉપર થોપ્યા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રીમાજીએ અવાજમાં એક અજાણી પીડા ઝળકી રહી હતી. તેણે કોઈને કહેવા ક્યારે અનુભવી ન હતી. આટલું ભણી ગણી હોવા છતાં મને ચૂલા ચોકામાં જેવી દેવામાં આવી, ઘરના નોકરાણી બનાવી દેવામાં આવી, એમ કહીને કે 10 ઘરમાં બીજી કોઈ કામવાળી નહીં આવે. ફક્ત હું જ ઘર બધું કામ કરું. એ જ મારા હાથે બિનફાયદે અને બિન ભૂલે મારી સાથે કરી. એ જ ભૂલ આજે મારો દીકરો દોહરાવા લાગી રહ્યો હતો. રીમાજી વર્ષોથી હવે લાવા બુજીને ફૂટી નીકળી હતી. પરંતુ હવે આ બધું ઘરમાં બધું નહીં ચાલે. હું નથી ઈચ્છતી કે મારી બહુ મારી જેમ પોતાની ઈચ્છાઓને ગળે ઘૂંટીને મન મારીને જીવે. હું ઈચ્છું છું કે મારી બહુ જે કરે જેમ ખુશી મળે. રાઘવે વિરોધ કર્યો, પરંતુ માં, ઘરનું કામ કોણ કરશે? આખો દિવસ કામ કરીને થાકીને ઘરે આવી જાય છે. ઓછામાં ઓછું તાજું રાજેલું ભોજન તો મળવું જોઈએ ને. પછી ઘરમાં ઘણા લોકો છે તેનું શું? રીમાજીએ તાંડવો કરતા કહ્યું, બેટા, શું તેના લગ્ન એક નોકરાણી લાવવા માટે જ કર્યા હતા? આ ઘર સંભાળતા રાઘવ સળવાઈ ગયો. તેણે માથે કહ્યું, છોકરી પોતાનું ઘર, પરિવાર, માતા પિતા અને તેના સ્નેહને છોડીને તારી સાથે આવું જીવન વિતાવવા આવી છે. હવે તારું જીવન સુધારવા લાગી છે. આખરે શા માટે? કારણ કે તને પ્રેમ કરે છે. બદલામાં તે શું માંગે છે? થોડો પ્રેમ અને ઇજ્જત. બસ એટલું જ ઈચ્છે છે કે તેનો પતિ તેને લાગણીઓથી સમજે. પરંતુ કાંઈ વાંધો નહીં. જો તું નહીં સમજી શકતો, તેની માં તેને આગળ ઊભી છે. જ્યાં સુધી ચૂલો ચોકો અને ઘરમાં કામ સંભાળવો સવાલ છે, તે હું વર્ષોથી કરતી આવી છું અને હવે પણ કરી શકું છું.
નહીં તો કામવાળી બાઈ રાખી શકું છું. ખાવાનું બનાવવા માટે રસોઈઓ રાખી શકું છું. પરંતુ મારી વહુનું જીવન મારા જીવનની જેમ બરબાદ કરવા નથી દઉં. ભીમાજી બોલ્યા જતા હતા અને ત્યારે ઘરમાં બધા લોકો ચૂમચામ તેની વાતો સાંભળી રહ્યા હતા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે હંમેશા ચૂપ રહેવા રીમાજી આજે દુર્ગાનું રૂપ ધારણ કરીને ઊભા હતા. ઈશા આ બધું જોઈને સૌથી વધુ આશ્ચર્યમાં હતી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તેને દુઃખ નહીં, ખુશીના હતા. હવે આખું ઘર સન્નાટામાં હતું. ભીમાજીએ ઈશાને કહ્યું, વહુ, કાલથી નોકરી પર જવાની તૈયારી કર. આ શબ્દ સાંભળી ઈશાને લાગ્યું જાણે તેમને કોઈ કેદમાંથી આઝાદ કરી રહ્યું હોય. તે આગળ વધી અને સાસુમાને ગળે લગાવીને ફૂટી ફૂટીને રડવા લાગી. બીજી વાત કહીને તેણે મને મારું જીવન બદલી દીધું. ભીમાજીએ પ્રેમથી કહ્યું, ના વહુ, મેં તને ફક્ત એક હક આપ્યો છે, તેને હોવો જોઈએ. બીજા દિવસે ઈશાએ મ્યુઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. તેની શરૂઆત મધુરતા સાંભળતાઓની સાથે એક જુદી દુનિયામાં લઈ જતી હતી. પરંતુ તેનું એક છોટું સપનું ત્યારે સાકાર થયું ત્યારે તેણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને વિડીયો અપલોડ કરવાનું શરૂ કર્યું. હવે ઈશાના ગીતો લાખો લોકો સાંભળી રહ્યા હતા. તેનો અવાજ એવો હતો કે સીધો દિમાગમાં ઉતરી જતો હતો. દરેક શહેર, દરેક રાગ જાણે આત્માને સમર્પણ હતું. ધીમે ધીમે રાઘવના ઈશા પર તે વ્યવહાર પણ બદલવા લાગ્યો હતો. જે એક સમય તેને ઘરની 4 દિવાલોમાં કેદ રાખવા માંગતો હતો, તે હવે દરરોજ ઇયરફોન લગાવીને તેના ગીતો સાંભળતો હતો. જ્યારે તે જોતો તો ઈશાના ગીતો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે, લાખો લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે તેને અહેસાસ થયો કે કેટલો નસીબદાર છે તેને ઈશા જેવી પ્રતિષ્ઠિત પત્ની મળી. આજે પણ ઈશાએ નવું ગીત રેકોર્ડ કર્યું હતું. રાઘવ સૌથી પહેલા સાંભળ્યું અને હસતા કહ્યું, કમાલ છે ઈશા, માની ગયા તને. જોતામાં ઈશાનો આ સફર 1 વર્ષ પૂરું થઈ ગયું. આજનો દિવસ તેના માટે ખૂબ સારો હતો. તેને શહેરમાં સૌથી મોટા સંગીત કાર્યક્રમમાં ગાવાની તક મળી. હજારો લોકો ભીડમાં ઝઘડતા રોશની મંચની સામે બેઠેલો તેના પોતાના પરિવારના લોકો, સાસુ, સસરા, દાદી, તેનો પતિ રાઘવ. ઈશાને જ્યારે મંચ ઉપર પગ મૂક્યો ત્યારે તેના ઉપર હાથ કાંપી રહ્યા હતા. પરંતુ જેવી તેની આંખો બંધ કરીને પહેલું સૂર છોડ્યો, તેનો ડર હવામાં ઓગળી ગયો. તેનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. લોકો બસ સાંભળતા જ રહી ગયા. ઇધર મંચની નીચે રીમાજી આંખો આંસુ હતા અને જ્યારે બીજી તરફ અમ્માજી એક સમય ઘરની બહુ બહાર નીકળી જવાની વિરુદ્ધ કરતા આજે નજારો નમાવીને બેઠા હતા. તેના દિલના ખૂણામાં તેમને કોઈ ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેમણે પોતાની વહુને ન કર્યું હતું. ઇધર રાઘવ જ્યારે પૂરો જોશ સાથે સૌથી પહેલે તાળીઓ પાડી તો ગીત પૂરું થતાં લોકો પ્રશંસા તાળીઓ વગાડવા લાગ્યા. દરેક વ્યક્તિ તેની વાહવાહી કરવા હતું. દરેક શ્રોતા ભાવવિભોર હતા. જ્યારે રાઘવ મંચ તરફ આગળ વધ્યો, તેમણે પોતાની પત્નીને હાથ પકડ્યો અને માઇક ઉપાડ્યો અને પૂરા ઉત્સાહ ગર્વથી બોલ્યો, ઘણી વખત આપણે આપણી અપનાવી કાબલબાની ઓળખવા થોડું મોડું કરી દઈએ છીએ. મેં પણ એ ભૂલ કરી હતી. આજથી થોડા સમય પહેલા હું આ અવાજને ફક્ત આપણા ઘરની 4 દિવાલોમાં કેદ રાખવા માંગતો હતો. પરંતુ આજે હું આ મંચ પર ઊભો થઈ રહી બધાની સામે કહેવા માંગુ છું, ઈશા, તને મારા ઉપર નાજ છે. એટલું કહેતા જ આખો હોલ તાળીએ ગડગડાવી ઉઠ્યો. ઈશાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પોતાની તરફ જોયું અને મંચ ઉપરથી નીચે આવી હસતા તેને ગળે લગાવ્યા. થેન્ક યુ, તેને કહ્યું. રીમાએ તેને ભીંગી આંખે કહ્યું, થેન્ક યુ, મારે તને કંઈ કહેવું જોઈએ. તને સફળતાની સીડીઓ ચડવી જોઈએ. મને લાગે છે કે જાણે તારી નહીં પણ મારી અધૂરી ઈચ્છાઓ આજે પૂરી થઈ રહી છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને બિલકુલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે, એટલે જોડાયેલા રહેજો. ભગવાન, જુઓ તો સાંજની આરતીનો સમય થઈ ગયો છે. ઘરમાં કેવું અંધારું થઈ રહ્યું છે. સંધ્યા બહુ ક્યાં છે? શું કરે છે? ઘરમાં આટલું અંધારું કેવી રીતે રાખ્યું? હે ભગવાન, બધું જ મારે જોવું પડે છે. થોડી વાર બહાર રિશ્તેદારો ગઈ અને આખું ઘર અંધારામાં ડૂબેલું. હવે જો આની ખબર લઉં તો જુઓ, આરામથી સૂઈ રહી છે. શરમ નથી આવતી? સાંજે ઘરમાં અંધારું રાખ્યું, ન દીવો કર્યો, ન ખાવાની તૈયારી. હવે ઘરનું જાઉં છું બનાવવાનું. ખબર નહીં આવી બહુ ક્યાંથી આવી ગઈ. શું શીખીને આવી છે? આની માએ કંઈક શીખવ્યું પણ છે કે નહીં? એક કામ બરાબર નથી કરતી. અરે અમ્માજી, દિવસે માથું ભારે થઈ ગયું હતું. દવા લઈને સૂઈ ગઈ હતી. રસામાં ખબર નહીં ક્યારે સાંજ પડી ગઈ. તમે બેસો, હું ઝટપટ ખાવાનું બનાવી લાવું છું. હે ભગવાન, 7 વાગી ગયા.
આજે તો ખરેખર લેટ થઈ ગયું. પપ્પાજીને આ પણ ઓફિસે આવતા હશે. મમ્મીજી બોલો તો ઝટપટ દાળ ભાત રોટલી બનાવું. હા હા, દર્દીવાળું ખાવાનું ખવડાવ. તને તો બરાબરની શાકભાજી કે સારું ખાવાનું બનાવતો તકલીફ થાય છે. સારું ખાવાનું માટે તરસી ગઈ છું. વિચારતી હતી કે વહુ આવશે તો કરશે, તે કરશે, અમારી સેવા કરશે. અહીં તો પહેલા સાસુએ વહુની સેવા કરવી પડે છે, અને હવે આ મહારાણી એવી આવી છે કે અમારે જ ખવડાવવું પડે છે. તારી માએ કંઈ શીખવી છે કે નહીં? સાસરે કેવી રીતે રહેવું? સાસુ સસરા સાથે કેવું વર્તન કરવું? મમ્મીજી, તમે મારા માયકા કે મારી મા વચ્ચે શા માટે લાવો છો? તમે જે કહેવો છો હું એ જ શું કરું? અરે હવે જીભ પણ ચલાવવા લાગી. ચાલ ઝટપટ ખાવાનું બનાવ. દલીલ ના કર, નહીં તો લેટ થશે. અને સાસુ માજી દીકરાને બળાઈ દેશે, અને શ્રવણકુમાર દીકરો આવીને ફક્ત માને જ સંભળાવશે. મારા ઉપર તૂટી પડશે. સિંધ્યા કામ કરતી હતી અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. 8 મહિના પહેલા લગ્ન થઈને આ ઘરમાં આવી હતી. જ્યારે સસરીવાળા તેને જોવા આવ્યા હતા, ત્યારે મા પાસે કહ્યું કે સંધ્યા ભણતર કરે છે. ઘરમાં કામમાં વધુ હોશિયાર નથી, પણ જો શીખવાની કોશિશ કરશો તો બધું શીખી જશે. ત્યારે સાસુએ કહ્યું હતું, ચિંતા ન કરો સંધ્યા, અમારે ઘરે વહુ નહીં દીકરી બનીને આવશે. હું મા તરીકે તેને બધું શીખવી દઈશ. સંધ્યાએ એમ વિચાર કર્યું હતું કે સાસુ સસરા તેને દીકરી જેમ ગણશે. તે ખૂબ ખુશ હતી. પણ લગ્નના બીજા દિવસે સવારે જ્યારે સાસુ સસરાએ પગ લગાવવા કહ્યું, ત્યારે સાસુએ કહ્યું, શું રે, તારા ઘરમાં વહુને ખુલ્લે માથે ફરે છે? જો પીઠ દેખાય છે, ઓછામાં ઓછું સસરા સામે તો ઓઢણી રાખ. બસ ત્યારે સંધ્યા સમજી ગઈ કે બધા વહુને દીકરી બનાવવાની વાતો કરે છે, પણ ખરેખર કોઈ બનાવતું નથી. આ બધું ફક્ત દેખાડો છે. વહુ ગમે તેટલું કરે, દીકરી નથી બની શકતી. એક દિવસ સાસુએ સંધ્યાને પાણી માંગ્યું. જ્યારે સંધ્યાએ પાણી આપ્યું તો સાસુ બોલી, હે ભગવાન, શિયાળામાં ઠંડુ પાણી પીવું? તું તો મને બીમાર કરી દેશે. ચાલ ગરમ પાણી લઈ આવ. જ્યારે સંધ્યા ગરમ પાણી લેવા ગઈ તો સાસુએ કહ્યું, મારું મોં બાળી દેશે, તને પાણી પણ પીવડાવવું નહીં આવડતું. તારી માએ આ શીખવાડ્યું છે તને? નાની નાની વાતે સાસુ આમ ગુસ્સે થઈ જતી હતી. અને થોડા દિવસ પછી જ્યારે સંધ્યા નહાવા ગઈ, તેણે જોયું તો ડોલ ભરીને કપડાં ધોવા મૂકેલા હતા. તે ન સમજી શકી કે નાહીને બહાર આવી. બસ સાસુનો પરચો શરૂ થઈ ગયો. હે ભગવાન, તેને ડોલ ભરીને કપડાં ન દેખાયા. આ કોણ ધોશે? તારી મા મને ખબર ન હતી કે આટલા કપડાં ધોવાના છે. મેં ક્યારેય આટલા કપડાં નથી ધોયા. સાસુ બોલી, જો મહારાણી, આટલા કપડાં ધોશે તો તારા હાથમાં ફોલ્લા પડી જશે. તારી માએ એ નથી શીખવાડ્યું કે સાસરે બધાના કપડાં વહુને ધોવા હોય છે? સંધ્યા વિચારવા લાગી, અને મારા માયકામાં આવું નથી થતું. ત્યાં તો બધા લોકો પોતપોતાના કપડાં ધોવે છે. સંધ્યા ગમે તે કામ કરે, ખાવાનું બનાવે તે બીજું કંઈ, સાસુ હંમેશા કહે. તારી માએ આ શીખવાડ્યું. જો સંધ્યાની તબિયત ખરાબ હોય તો સાસુ એટલી જોરથી વાસણો પછાડે, ખખડાવે કે સંધ્યા સમજી જાય આજે સાસુનો મૂડ ખરાબ છે, નહીં તો બધું સંભળાવશે. એટલું બીમારી પણ બિચારી કામ કરી રહી છે. એક દિવસ સંધ્યા પણ ઘણા સમય સુધી રૂમમાંથી બહાર ન આવી. તેને ખૂબ તાવ હતો. જ્યારે સાસુએ બૂમ પાડી તો સંધ્યા પતિ નિખિલે કહ્યું, માં, સંધ્યાએ ખૂબ તાવ છે, તે દવા આપી છે, તે આરામ કરે છે. ચાલો હલકી ખીચડી બનાવીને સંધ્યા પર ખાઈ લે છે, અને આપણે પણ. સાસુ બોલી, બેટા, હવે તું પણ પત્નીના તીરગાળમાં લાગ્યો છે. મા બાપનું કંઈ નહીં, હવે આપણે ખીચડી ખાશું. શું તારી પત્ની સામે બેસી અને તેની સેવા કર, મને નોકરાણી નહીં, નિખિલે કહ્યું. પણ માં, સંધ્યાને ખૂબ તાવ છે. સાસુ બોલી, બહુ જોયા આવા નાટક. જ્યારે તારા જેવો ગુલામ પતિ હોય તો પતિ નાટક કરે જ ને. આજકાલની વહુઓ બધું કામ હાથમાં આપો તો ખુશ. અને સંધ્યાની વહુ સાથે માથું ઊંડું ખૂણું ખૂણું કરી સંભળાવ્યું. આ જોઈને નિખિલ ઘરની બહાર ચાલ્યો ગયો. કંઈ ન બોલવું તેના માટે સારું લાગ્યું. તેમણે બિચારો પતિ અને મા વચ્ચે ફસાયેલો હતો. એક દિવસ સંધ્યા કેટલીક સાહસિક લગ્ન પછી પાર્ટી માટે ઘરે આવી. સંધ્યાએ તેને ખૂબ આત્મસુગાત કરી. ઘણું ખાવાનું બનાવ્યું
અને બજારમાંથી સામાન મંગાવ્યો. સાંજે સહેલીઓ આવી ગઈ તો સાસુ રૂમમાંથી બહાર આવી અને બૂમો પાડવા લાગી, આ ઘરને હોટલ સમજી રાખ્યો છે. જ્યારે જુઓ ત્યારે કોઈક ને કોઈક આવી પહોંચે છે. આજ બધી તારી સહેલીઓને મના કરી દે છે કે આટલો ખર્ચો કર્યો, પરંતુ કામ પણ વધાર્યું. તારી માએ નથી શીખવાડ્યું કે સાસરે માયકાના લોકોને વધુ આવક જવું નથી લાગતું. ક્યારે ભાઈ આવે, ક્યારેક બહેન આવે, ક્યારેક ભાભી, કોઈને કોઈ તો લાગી જ રહે છે. ભૂલી નહીં, આ ઘર છે તારું, અહીં તારું જ ચાલશે. કેવી બેશરમવાળી મૂવ મળી છે. આ વખતે સંધ્યાની સહનશક્તિ હદ થઈ ગઈ. તેને કહ્યું, હા, મારી માએ મને બધું શીખવ્યું છે કે મોટાનું સન્માન કેવી રીતે કરવું, ઘરે આવેલા મહેમાનનું આદર સત્કાર કેવી રીતે કરવું અને સાસુ સસરાને કેવી રીતે ખુશ રાખવા. 8 મહિના સુધી મારા હોઠ સીવી રાખ્યા હતા. હું તમારું જેટલું સન્માન કરતી હતી, તમે એટલો જ ફાયદો ઉઠાવી રહ્યા હતા. તો તમે શું સમજો છો? હું પાગલ છું? મારી માને વાત વાતમાં વચ્ચે લાવવાનું બંધ કરો. તમારા કારણે હું કોઈને ઘરે જતી નથી અને આવતા નથી બોલાવતી. તમે મારી સાથે એવું વર્તન કરો છો જાણે હું વહુ નહીં, કોઈ જાનવર હોઉં છું. બીમારીમાં દુશ્મન પણ સાથ આપે છે. તમે તો મારી સાસુ છો. તમે ક્યારે મને એક ગ્લાસ પણ પાણી આપ્યું? પાણી વિશે પણ પૂછ્યું નથી. હું ઈચ્છતી હોઉં તો આખો દિવસ આરામ કરી શકત, શોપિંગ કે કીટી પાર્ટીમાં જઈ શકત, કે તમારી સામે આરામ બધી બડાઈ ચાલુ સરી જયો. પણ એટલું કંઈ ન કર્યું, કારણ કે મારી માએ મને આ નથી શીખવાડ્યું. પણ મમ્મીજી, તમારી માએ તમને શીખવાડ્યું હતું. તમે મને પ્રેમથી વહુ બનાવી લાવ્યા હતા, તો શું એટલે તમારી સાથે જે થયું એનો બદલો મારા ઉપર નીકાળો? હવે મને લાગે છે કે દાદીજી તમારા વિશે જે કહેતા હતા તે સાસુ પણ તમે જે દીકરાને તેમનાથી દૂર કરવા દીધો. બિચારા દાદીથી અંત સુધી ઘરના ખૂણામાં એકલા પડ્યા રહેતા. તમે ન તો તેમની સેવા કરી, ન તેમને કરાવી દીધી. તમે અમને તેમની સાથે વાત કરવા ન દીધી. પણ મમ્મીજી, એક વાત ન ભૂલો, હું આજના જમાનાની છોકરી છું. ગલતી કરનાર જેટલો દોષી હોય છે તેટલો સહન કરનાર પણ હોય છે. આજ પછી હું તને કોઈ દિવસ ખોટી સહન નહીં કરું. ખાસ કરીને જો તને સારી માને વચ્ચે બોલતો છો તો હું ભૂલી જઈશ કે તમે મારી સાસ છો. એમ હું તમારી વહુ જો હું ઈચ્છું તો 1 મિનિટમાં તમારા દીકરાને લઈને મારી નાની નાની વાતો અને સુંદર દુનિયા બનાવી લઉં, જ્યાં તમારો કોઈ દખલ ન હોય. પછી તમે તમારા દીકરા વહુને પૂછવા તરસો. તમે તમારો અંત દાદી જુઓ છો તમે થશે. અને હા, એમ ન બોલો કે આ ઘર તમારા પતિનું છે. જેટલું આ ઘર તમારા પતિનું છે એટલું જ મારા પતિનું પણ છે. આપણે બંને આ ઘરની વહુઓ છીએ, તો આ ઘરને આપણા બંનેનું બરાબર છે. તો તમે માલિક અને હું નોકરાણી કેવી રીતે? ખરેખર તમને વહુ હોવી જોઈએ. તમને તો વહુના રૂપમાં દેખવી જોઈએ. અને હવે તમારા ઉપર નિર્ણય છે. તમારે મમ્મીજી, તમને વહુ જોઈને નોકરાણી. આજે સંધ્યા મોઢેથી આવી વાતો સાંભળીને સાસુ ચોંકી ગઈ. તેણે જે બદલકારી સમજી હતી તેણે હવે શેણથી નીકળી ગઈ. હવે આ શેણમાંથી બચી રહેતું સારું સંદેશ કોઈ શોભાળ આપતો મોટો ફાયદો ન ઉઠાવ્યો, જોઈને કે તેને જવાબ આપવો પડે છે. દોસ્તો, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો.